તો જૂનાગઢમાં ગેરકાયદેસર કફ સિરપ વેચાણ પર રેડ કરાઈ છે. તો એ ડિવિઝન પોલીસની કાર્યવાહી જોવા મળી, જેમાં આરોપી ઇબ્રાહિમ ઉર્ફે ટીટો ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે રેક્સો ટી સિરપની 190 જેટલી બોટલો કબજે કરી છે. ત્યારે મોબાઈલ સહિત કુલ 44,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે. તો ઔષધિ નિયંત્રણ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને કર્મચારીને જે બાતમી મળેલી કે ઇબ્રાહિમ ઉર્ફે ટીટો રફીકભાઈ મંદરા જે આ નશાકારક કોડેનની જે કફ સિરપ આવે છે તે પ્રતિબંધિત હોવા છતાં મોટા જથ્થામાં રાખી અને વેચાણ કરે છે. આ ચોક્કસ બાતમીના આધારે એ ડિવિઝન પીઆઈ શ્રી રવિ ગોહિલ, ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ વાયન સોલંકી અને ટીમ દ્વારા જૂનાગઢ સુખનાથ ચોક કિશોરીવાડી સિમેન્ટવાડી ગલીમાં રહેતા ઇબ્રાહિમ ઉર્ફે ટીટો મંદરાના રહેણાંકના બાતમીવાળી જગ્યાએ પોલીસ દ્વારા રેડ કરતા ટ્રિપ્લોરાઇડ, હાઇડ્રોક્લોરાઇડ એન્ડ કોડેન ફોસ્ફેટ સિરોપ, જેને આપણે કોડેન સિરોપ કહીએ છીએ, તેની 100 mlની કુલ 190 બોટલ મળી આવેલી, જેની માર્કેટ વેલ્યુ છે એ 40,000 રૂપિયા જેટલી થાય છે. આ જથ્થો છે એ એનડીપીએસ એક્ટ મુજબ જે પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે તે કાયદાની પરિભાષા મુજબ પ્રતિબંધિત છે અને એનડીપીએસ એક્ટ હેઠળ આ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીને અટક કરવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે. વધુમાં આ આરોપી અગાઉ ક્યારેય આ પ્રકારનો કફ સિરપની બોટલ લાવેલો છે કે કેમ, કોને વેચતો હતો, ક્યાંથી લાવેલો છે, આ તમામ પ્રકારની તપાસ હાલ હાથ ધરવામાં આવે છે. આરોપીના નામદાર કોર્ટમાં રિમાન્ડ પણ માગવામાં આવશે અને જૂનાગઢ પોલીસ દ્વારા આ શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર સતત વોચ રહી છે. એમાંથી જ પોલીસને આ પ્રકારની લીડ મળી કે આ વ્યક્તિ છે આ ધંધા સાથે સંકળાયેલો છે. સાહેબ, આ જ વિસ્તારમાંથી પહેલા પણ આ જ રીતનો જથ્થો મળી આવ્યો હતો. દિવસે ને દિવસે સિરપનો જથ્થો સાહેબ આ નશા માટે ઉપયોગમાં લેવાતો છે. જનરલી આ જે છે મેડિકલ ટર્મિનોલોજી મુજબ કફ સિરપ માટે વપરાય છે, પરંતુ જે એનડીપીએસ એક્ટમાં જે જોગવાઈ છે તે બહુ લિમિટેડ જથ્થામાં અને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની સાથે જ મળવાપાત્ર છે.